સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવીચારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પ્રેસ ડેની ઉજવણી નવા સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે કરાઈ હતી. આ પ્રસંગે કલેક્ટરે મીડિયાના પ્રતિનિધિઓને નવ વર્ષની શુભકામના પાઠવી હતી. વહીવટી તંત્ર અને મીડિયા છેવાડાના માનવીની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીએ બદલાતા જતા મીડિયાના પ્રવાહ વિશે જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા માહિતીના આદાન પ્રદાનમાં મહત્વનો ભાગ ભજવે છે. માહિતીનો પ્રસાર ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. આ સમયમાં પણ લોકો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર વધુ ભરોસો રાખી રહ્યા છે, જેથી આપણી જવાબદારી ખૂબ જ વધી જાય છે. લોકોને ચોકસાઈપૂર્વક ઝડપી સમાચાર મળી રહે તે જોવાની જવાબદારી આપણી છે. વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઈ નાયકે આ પ્રસંગે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે બદલાતા સમયમાં મીડિયાની ભૂમિકા બદલાઈ રહી છે, માટે સતત સજાગ અને સતર્ક રહી પોતાના કર્તવ્ય પાલન થાય તે માટે કટિબદ્ધ રહેવું જોઈએ તેમ જણાવી પોતાના પત્રકારત્વના અનુભવો વિશે વાત કરી હતી. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક જયેશ દેવે રાષ્ટ્રીય પ્રેસ ડેની શુભકામના પાઠવી હતી. તેમજ બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં મીડિયાની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમજ કાર્યક્રમની થીમ ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષયને અનુરૂપ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કેપી પાટીલ, નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા, નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, ડોક્ટર દિવ્યેશ વ્યાસ, માહિતી કચેરીનો સ્ટાફ, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.